વિરાજ હોસ્પિટલ કુવાડવામાં ફૂલ ટાઈમ ફિઝિશિયન છું. અત્યારે વરસાદી મોસમમાં ખાસ પ્રકારે બે પ્રકારના રોગો, જેમાં એક એલર્જીનો રોગ અને એક ઇન્ફેક્શનનો રોગ. ઇન્ફેક્શન એ મોટાભાગના કેસમાં મચ્છરના વધારે ઉપદ્રવના કારણે અને લીસ્ટ કોમન કે આપણા કન્ટામિનેટેડ ખરાબ હાથના લીધે, ખરાબ પાણીના પીવાના લીધે અને ખરાબ ખોરાક ખાવાના લીધે અત્યારે જે ટાઇફોઇડના કેસીસમાં વધારો જોવા મળ્યો છે. અત્યારે ઝેરી કમળાનો વિભાગમાં વધારે કેસીસ જોવા મળ્યા છે. અને બીજી વસ્તુ, મચ્છરના ઉપદ્રવથી જે છે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, એવન ચિકનગુનિયા પણ અત્યારે જોવા મળી રહ્યો છે. તો ખાસ આપણે મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે DDTનો છંટકાવ કરવો જોઈએ. એક સાથે પાણી એકઠું ન થાય, ખુલ્લું ન રહે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘરે મોસ્કીટો રિપેલેન્ટનો તેમજ ઓડોમોસનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ દૂષિત પાણી ના પીવાય અને દૂષિત પાણીને સારું કરવા માટેના પ્લાન્ટ છે, આરોવાળું પાણી છે, કેંગન્સ વોટર અત્યારે આવે છે, અને ઉકાળેલું ઠારેલું પાણી પણ ફેર ઇનફ હોય છે. તો આ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. જો તમને વધારે તાવ, વધારે શરદી, ઉધરસ, એલર્જીમાં આંખ લાલ થવી, હાથ પગમાં કોઈ ચાઠા જેવા લાલ લાશક પડતા, કોઈ એવા ચાઠા નીકળવા, અથવા તો વધારે ખંજવાળ આવીને શ્વાસમાં તકલીફ થાય, તો તમે શ્રી વિરાજ હોસ્પિટલનો તેમજ કોઈ પણ આજુબાજુના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.